સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં ગુજરાતમાં આવેલી સરકારી બીએસસી નર્સિંગની કોલેજો છે એમાં કેટલી ટકાવારીએ વર્ષ 2023-24માં અટક્યું હતું એની મદદથી તમને એ ખ્યાલ આવશે કે વર્ષ 2024-25માં કેટલા ટકા તમારે આવે તો તમને કઈ કોલેજમાં મળવાપાત્ર થશે। મેં કેટેગરી વાઇઝ સંપૂર્ણ ડેટા કાઢેલો છે, જેમ કે જનરલ હોય, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી તમારે જે કોલેજમાં લેવાનું હોય અને તમે જે કેટેગરીમાં આવતા હોય એ મુજબ તમારે અહીંયાથી તમને માહિતી મળી જશે અને તમે એક અંદાજો મારી શકશો કે કેટલા ટકાવારી હોય તો તમને મળવાપાત્ર થશે। ગુજરાતમાં જેટલી પણ સરકારી કોલેજો આવેલો છે એમાં ફક્ત તમારે કટ ઓફ જવાનું છે। જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આવેલી છે એમાં તો ગયા વર્ષની વાત કરું તો મોસ્ટ ઓફલી જે કોલેજો છે એમાં સીટ ખાલી હતી, એટલે કે જેટલા પણ મેરિટ નંબર ધરાવતા હતા તમામ વિદ્યાર્થીઓને એડમિશન છે તે મળી જાય એવું હતું। પરંતુ ગુજરાતમાં સરકારી કોલેજ છે એ ખૂબ જ ઓછી આવેલી છે, જેથી કરીને એમાં ઘણા બધી વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હોય કે જેથી કરીને એને વધારે પડતી ફી ના ભરવી પડે, તો સરકારી કોલેજનું જે કટ ઓફ છે એ હાઈ જતો હોય છે। તો આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી છે જોઈશું। ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામમાં આ પ્રશ્નો આવી રહ્યા હતા કે સર બીએસસી નર્સિંગ વર્ષ 2024 માટેનો સ્પેશિયલ વિડીયો બનાવો। હું જે ડેઇલી અગત્યના અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો જેથી કરીને તમને સ્કોલરશિપ અને હોસ્ટેલને લગતી તમામ અપડેટ છે એ મળતી રહે। તો ગુજરાતમાં કુલ 8 બીએસસી નર્સિંગની સરકારી કોલેજો આવેલી છે। જે કોલેજો છે એક અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત, સિદ્ધપુર પાટણ, બરોડા, ધારપુર પાટણ અને રાજકોટ। આ 8 સિટી છે કે જેમાં સરકારી બીએસસી નર્સિંગની કોલેજો આવેલી છે। સીટની વાત કરીએ તો મેં ટોટલ ડેટા અહીંયા તમે જોઈ શકો છો, અને જે ફીઝની વાત કરીએ તો કોઈપણ કોલેજમાં જે સરકારી કોલેજમાં એડમિશન મળે તો તમારે ફક્ત 145 રૂપિયા પે કરવાના છે, એટલે કે તમે એમ સમજો કે અમે ફી નહીવત જેવી છે। તો આટલી સરકારી કોલેજ છે તે આવેલી છે। હવે આપણે એનો જે કટ ઓફ છે એ જોઈએ। કટ ઓફ છે જોતા પહેલાં તમને કટ ઓફ વિશે થોડીક સામાન્ય માહિતી છે આપી દઉં તો કટ ઓફ છે એ જે પણ જેટલા પણ રાઉન્ડ થયા હોય એમાં જે લાસ્ટ રાઉન્ડ થયો હોય અને સરકારી કોલેજમાં જે ટકાવારી અટકી હોય એ મુજબ કટ ઓફ છે કાઢવામાં આવતો હોય છે। તો ગયા વર્ષની વાત કરું તો 7 રાઉન્ડ સુધી જેટલી પણ સરકારી કોલેજોમાં સીટ ખાલી હતી ત્યાં સુધી સરકારી કોલેજો માટે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકતા હોય છે। તો ગયા વર્ષની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ, ફોર્થ રાઉન્ડ એવી રીતે રાઉન્ડ થયા હતા। ત્યાર પછી પણ જ્યારે સરકારી કોલેજોમાં સીટ ખાલી રહી હતી તો એના માટે પણ 7મો રાઉન્ડ છે તે કરવામાં આવ્યો હતો। મોસ્ટ ઓફલી જે સરકારી સીટો છે પ્રથમ અને સેકન્ડ રાઉન્ડમાં ફૂલ થઈ જતી હોય છે। તો પ્રથમ રાઉન્ડમાં જ્યારે તમારું એડમિશન પ્રોસેસ ચાલુ થશે તમે ચોઇસ ફિલિંગ કરશો તો પ્રથમ રાઉન્ડમાં જ તમારે વ્યવસ્થિત ચોઇસ ફિલિંગ છે તે કરવાની રહેશે। ચોઇસ ફિલિંગ તમારે તમારી ટકાવારી અને તમારી કેટેગરી અનુસાર કઈ રીતે કરવી જોઈએ એના પર હું જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ। તમે એ મુજબ કોલેજ પસંદ કરશો તો આસાનીથી તમને સરકારી કોલેજ છે મળી રહેશે। તો જે સરકારી કોલેજોનો કટ ઓફ છે એ રાઉન્ડ ઉપર ડિપેન્ડ હોય છે। અહીંયા જે કટ ઓફ છે એ લાસ્ટ રાઉન્ડમાં જે સરકારી સીટો ફૂલ થઈ હતી ત્યાર પછી જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું અને છેલ્લી જે ટકાવારી હતી એ અહીંયા બતાવેલી છે, જેથી તમે એના આધારે સમજી શકશો। તો હવે આપણે વાત કરીએ તો બીએસસી નર્સિંગ કટ ઓફ માટે નર્સિંગ ગવર્મેન્ટ કોલેજ અમદાવાદ આવેલી છે એમાં ઓપન માટે 78.33 અટક્યું હતું, એટલે કે જે લાસ્ટ વિદ્યાર્થીને ત્યાં ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું એના જે ટકાવારી છે 78.33 હતા। હવે તમારી ટકાવારી છે એ તમારે ધોરણ 12ના પીસીબીની થિયરીના માર્ક્સના આધારે તમારું મેરિટ છે એ બનાવવામાં આવશે। જે ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એને 74.33 અટક્યું હતું, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને 73 અટક્યું હતું, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 72 અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને 61.33 અટક્યું હતું। ત્યાર પછી આપણે જામનગરની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 72, ઈડબ્લ્યુએસમાં 66, ત્યાર પછી ઓબીસીમાં 67 અટક્યું હતું, એસસી કેટેગરીમાં 62 અને એસટી કેટેગરીમાં 60 એટલે કે 60 અટક્યું હતું। ત્યાર પછી ગવર્મેન્ટ કોલેજ ભાવનગરની વાત કરીએ તો 71.33 અટક્યું હતું, 66 અટક્યું હતું, ઈડબ્લ્યુએસ માટે, ઓબીસી માટે 66 અટક્યું હતું, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 63.33 અટક્યું હતું અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 54.33 અટક્યું હતું। ગવર્મેન્ટ કોલેજ નર્સિંગ સુરત છે એમાં 73.66 અટક્યું હતું, ઓપન માટે ઈડબ્લ્યુએસમાં 71.33 છે, ઓબીસીમાં 66.66, એસસીમાં 66 એટલે કે 66 અને એસટીમાં 60.66 અટક્યું હતું। ત્યાર પછી ગવર્મેન્ટ કોલેજ છે નર્સિંગ એમાં સિદ્ધપુર પાટણમાં 69.68 ઓપન માટે, 64 ઈડબ્લ્યુએસ માટે, 66.33 માટે ઓબીસી માટે, એસસી માટે 61.66 અને એસટી માટે 52 અટક્યું હતું। ત્યાર પછી વડોદરાની વાત કરીએ તો 73.33 ઓપન માટે, ઈડબ્લ્યુએસમાં 68.33 છે, ઓબીસી માટે 67.66, એસસીમાં 67.50 અને એસટીમાં 60.33 અટક્યું હતું। એવી રીતે ત્યાર પછી આપણે વાત કરીએ પાટણ ધારપુર પાટણમાં તો એમાં ઓપનમાં 72 અટક્યું હતું, ઈડબ્લ્યુએસમાં 64 અટક્યું હતું, ઓબીસીમાં 67 અટક્યું હતું, એસસીમાં 63 અટક્યું હતું અને એસટીમાં 56 અટક્યું હતું। અને ત્યાર પછી રાજકોટની વાત કરીએ તો 71.66 ઓપનમાં જનરલ કેટેગરીમાં, ઈડબ્લ્યુએસમાં 66 છે, ઓબીસીમાં 67, એસસીમાં 65 અને એસટીમાં 54 અટક્યું હતું। તો આમાં પણ જે પણ તમે કટ ઓફ જોઈ શકો છો એ રાઉન્ડ ઉપર ડિપેન્ડ થતો હોય છે। પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને ના મળે તો એ સેકન્ડ રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કરી શકતા હોય છે। સીટ ખાલી હોય ત્યાં સુધી સરકારી કોલેજ માટે
રાઉન્ડ છે તે થતા હોય છે. અહીંયા જે પણ તમે કટ ઓફ જોયું એ જ્યારે તમામ રાઉન્ડ જ્યાં સુધી સરકારી કોલેજમાં સીટ ખાલી ત્યાં સુધી રાઉન્ડ થયા હતા, લાસ્ટમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એ મુજબ અહીંયા કટ ઓફ છે એ કાઢેલો છે. આના ઉપરથી તમને એ અંદાજો આવશે કે કઈ વિદ્યાર્થીને કઈ કોલેજમાં મળવાપાત્ર થશે. ઉદાહરણ તરીકે તમે ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને તમારે જામનગરમાં લેવાનું હોય તો તમારી ટકાવારી છે 70 થતી હોય અને તમે અહીંયા જોતા હોય કે ભાઈ જામનગરમાં ઓબીસીમાં 67 અટક્યું હોય તો તમારે આશા રહે કે તમને 99% ત્યાં એડમિશન છે મળી શકે. એસસી કેટેગરીમાં તમે આવતા હોય અને તમારે સુરતમાં લેવાનું હોય તો ત્યાં 66 અટક્યું અને તમારે જે પર્સન્ટેજ છે એ 55 થતા હોય તો તમને ના મળે. તો એવી રીતે જો તમારે 70 થતા હોય તો તમને સુરતમાં મળી શકે. તો આવી રીતે કટ ઓફ છે જોઈ અને તમે અંદાજો છે મારી શકશો. આ ઉપરાંત પણ જ્યારે એની એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો, કોલેજ તમારે કઈ રીતે પસંદ કરવાની છે, કઈ કેટેગરીના વિદ્યાર્થીને કઈ રીતે પસંદ કરવાની છે, પ્રથમ રાઉન્ડમાં કોલેજ ચોઈસ કઈ રીતે કરવી જેથી આસાનીથી તમને સરકારી કોલેજ મળી રહે, સ્કોલરશિપ રિલેટેડ અને હોસ્ટેલ એડમિશન રિલેટેડ તમામ પ્રકારના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હજુ તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો અને આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો વેબસાઇટની પણ મુલાકાત તમે લઈ શકો છો.